નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર મિત્રો, સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો 1 ડિસેમ્બરથી દેશમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની અને જન્મનું પ્રમાણપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર જાહેર કરવામાં આવી છે। આ કામ પૂરું ન કર્યું તો પેન્શન અટકી શકે છે। ઉપરાંત ટેક્સ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાની પણ છેલ્લી તારીખ 30 નવેમ્બર છે। એલપીજી સિલિન્ડર એટીએફના ભાવમાં પણ 1 ડિસેમ્બરના રોજ ફેરફાર થવાની શક્યતા રહેલી છે। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, પરેશ ગોસ્વામીની મોટી જાહેરાત। ગુજરાતના લાખો ખેડૂતો માટે પરેશ ગોસ્વામીએ કરી છે સૌથી મોટી જાહેરાત। જૂનાગઢમાં 12 દિવસનું અલ્ટિમેટ આપ્યા બાદ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે। કિસાન સહકાર સમિતિની મીટિંગનું થયું છે આયોજન, જેમાં 9 ડિસેમ્બરના રોજ મંગળવારના રોજ ગાંધીનગરમાં મોટું આંદોલન થવાની જાહેરાત પણ કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના કૃષિ મંત્રીને સીધા જ મળવાના છીએ તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે। કોઈ પણ પક્ષના નેતાને ટેસ્ટ કે પછી માઇક નહીં મળે। આ આંદોલન બિન રાજકીય આંદોલન હશે। એટલે કે મિત્રો, ખેડૂતો માટે પરેશ ગોસ્વામીએ 3 મોટી માંગો સરકાર સામે રજૂ કરી હતી। સૌથી પહેલી માંગ હતી કે ખેડૂતોની પાક ધિરાણ માફ કરવામાં આવે। જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોના ખાતામાં 3 લાખ રૂપિયા જમા કરવામાં આવે। બીજી માંગ એ હતી કે 200 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે। અને ત્રીજી માંગ એ છે કે વર્ષ 2019નો જે પાક વીમો છે એ ખેડૂતોના ખાતામાં જમા નથી થયો, એ પણ ખાસ ખેડૂતોના ખાતામાં જમા થાય। એ 3 માંગને લઈને પરેશ ગોસ્વામીએ આંદોલનની ચીમકી છે મિત્રો ઉઠાવી છે। શું તમે પણ ખેડૂત છો અને તમે પણ પરેશભાઈ ગોસ્વામીની આ વાતથી સહમત છો તો નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, માવઠાથી નુકસાની અંગે 21.70 લાખ અરજી મળી છે। 1.38 લાખ અરજી મંજૂર કરીને સહાયની રકમ હાથ ધરાઈ। 5 જિલ્લામાં 2 લાખમાંથી 32,000 અરજીઓ મંજૂર કરાઈ છે। બીજી અરજીઓ પર કામ ચાલી રહ્યું છે, જ્યારે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1.22 લાખ લોકો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે। 2.76 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે। ખેડૂતોને 100.84 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। શું તમે ફોર્મ ભર્યું હતું? શું તમને પૈસા મળ્યા છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટા સુધારા કર્યા। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે। આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે। તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। રાજ્ય સરકારે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે મિત્રો આપણે કહી શકાય પીડીએસ હેઠળ અપાતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલાં લેવા વિચારી રહી છે। આ અંગેના એક મહત્વના પ્રસ્તાવ મુજબ હવે રેશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેર દાળ પેકિંગમાં આપવામાં આવશે। સરકારનો ઉદ્દેશ કે તુવેર દાળની ગુણવત્તા જાળવી રખાય અને ભેળસેળથી મુક્ત રહે એ સુનિશ્ચિત કરવાનો છે। ગરીબોને મળશે રાહત। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુણવત્તા પરનો ભાર અને સરકાર હાલમાં દાળના પેકેજિંગ માટે થનારા ખર્ચ અંગે પણ વિચાર કરી રહી છે। ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવામાં આવશે। આ ઉપરાંત અનાજ વિતરણની પ્રક્રિયાને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લામાં અનાજ વિતરણ એટલે કે મિત્રો જે અનાજનું એટીએમ આવે છે એ પણ મૂકવામાં આવશે। અને આ ફેરફારોથી લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી મળી રહે તેવી આશા રાખવામાં આવી રહી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો? રાંધણ ગેસની આયાત અંગે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ ડીલ થઈ હતી. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ કરાર 1 વર્ષ માટે અમલમાં રહેશે. આ કરાર હેઠળ ભારતીય કંપનીઓ વર્ષ 2026માં અમેરિકાથી 2.2 મિલિયન ટન ગેસ આયાત કરશે. આ ભારતની કુલ વાર્ષિક આયાતના 10% છે. આ જનતાને સસ્તું રાંધણ ગેસ પૂરું પાડવા તરફ એક પગલું છે. અમે ઉજ્જવલા યોજના હેઠળ 500 અને 550 રૂપિયામાં એલપીજી સિલિન્ડર પૂરા પાડી રહ્યા છીએ. તો આવનારા દિવસોમાં એવું પણ બની શકે હજુ પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ સબસિડી મળી શકે અથવા તો ગેસ ધારકો છે એમને પણ હવે મોટી રાહત મળી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કેબિનેટ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો પર ગંભીર ચર્ચા. ખાતરની અછત અને કૃષિ પેકેજ પર ધ્યાન કેન્દ્રિત. ખાતરની અછત પર કેબિનેટની ગંભીર ચર્ચા. ખેડૂતોને તાત્કાલિક રાહતના સંકેતો મળશે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક જેમાં રવિ પાક અને ખાતર મુદ્દે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. ખેડૂતોની લાઈનોનો અંત આવશે. કેબિનેટે ખાતર સમસ્યા પર લીધા મોટા નિર્ણયો. કૃષિ પેકેજની સમીક્ષા. ખાતર અછત પર ચિંતા. ગુજરાત કેબિનેટની બેઠકમાં શું થયું? રવિ વાવેતર વચ્ચે ખાતર કટોકટી. મુખ્યમંત્રીની કેબિનેટે ખેડૂતોના પ્રશ્નોને આપ્યું છે પ્રાધાન્ય. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને હવે મોબાઈલ ખરીદવા માટે મળી શકે છે 40%ની સબસિડી અથવા તો 6,000 રૂપિયાની આર્થિક સહાય. બેમાંથી જે ઓછું હોય એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ સહાય ફક્ત 15,000 રૂપિયા સુધીના સ્માર્ટફોન ઉપર જ માન્ય રહેશે. ઉદાહરણ તરીકે જો કોઈ ખેડૂત મિત્ર સ્માર્ટફોન ખરીદે છે અને એ ફોનની કિંમત 8,000 છે તો સહાય તેમને મળશે 3,200 રૂપિયા. ફોનની કિંમત જો મિત્રો 16,000 હોય તો સહાયના ધોરણે મળશે મિત્રો વધુમાં વધુ છે એ 6,000 રૂપિયાની આર્થિક સહાય મળી શકે છે. લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોના જરૂરી દસ્તાવેજો કયા કયા જોઈશે તો કે આધાર કાર્ડની નકલની જરૂર પડશે. સાથે બેંક પાસબુક હોય કે પછી રદ કરેલો ચેક હોય એની જરૂર પડશે. ખરીદેલ મોબાઈલનું જે બિલ હોય જે જીએસટી નંબર સાથે હોય એ બિલ જોઈશે. સાથે સ્માર્ટફોનનો જે નંબર હોય છે એ નંબર જોઈશે. ખેડૂતોની જમીનનો દસ્તાવેજ અને 8Aની નકલ છે એ મિત્રો તમે જ્યારે આ સ્માર્ટફોનની જે અરજી કરવા માગો છો ફોર્મ ભરવા માગો છો ત્યારે તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મગફળીની આવક છતાં સિંગતેલના ભાવમાં દિવસે ને દિવસે થઈ રહ્યો છે વધારો. સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ સહિત બજારમાં 15 કિલોના ડબ્બાનો ભાવ 2,415 રૂપિયાથી વધીને 2,625 રૂપિયા થયો. એટલે કે 210 રૂપિયાનો વધારો છે એ છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં થયો છે. કમોસમી વરસાદના કારણે ગુણવત્તામાં ઘટાડા થવાનું બહાનું અને વેપારી લોભીનો ભાવ વધારો જવાબદાર ગણાવી રહ્યા છે. અને મગફળીના ભાવમાં પ્રતિ મણ 200 રૂપિયાનો વધારો થયો છે. ઓર્ગેનિક અને ઘાણી સિંગતેલના ભાવ 3,000 રૂપિયા પ્રતિ ડબ્બે પહોંચી ગયા છે. એટલે મિત્રો હવે સિંગતેલના ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ છે એ પણ મિત્રો ખોરવાઈ ગયું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સગર્ભા મહિલાઓ માટે સારા સમાચાર. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય માટે પોષણક્ષમ ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સગર્ભા અને માતાઓને કુલ 11,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે. આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર 5,000, બીજા બાળકના જન્મ પર દીકરીનો જન્મ થાય તો 6,000 રૂપિયાની સહાય મળશે. લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજો સાથે જે ઓનલાઈન જે વેબસાઇટ આવે છે ત્યાં જઈને અરજી છે કરી શકે છે. તો મહિલાઓને માતાઓને મળશે 11,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર કે જોજો ખેડૂત મિત્રો છેતરાતા નહીં, બચજો. ફોર્મ ભરવા માટે કોઈ રૂપિયાની તમારે આપવાની જરૂર નથી. રાજ્ય સરકારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈ પણ રૂપિયા આપવાના હોતા નથી. વિકાસ કોઈ કમિશનની કચેરીએ જાહેર કર્યા છે પત્ર. આ મામલે વિકાસ કમિશનની કચેરી ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર પણ જાહેર કરવામાં આવ્યું. કોઈ ચાર્જ લેવાની જરૂર નથી. ખેડૂતોને વિનંતી છે કે રાજ્ય સરકારે જાહેર કરવામાં આવી છે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અરજી ખેડૂતોની વિનંતી કરે છે. ફોર્મ ભરવા માટે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૈસાની માંગણી કરે તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવી પડશે.
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાવાઝોડા અને ઠંડીને લઈને ભૂકા કાઢી નાખે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર શિયાળે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હજુ કમોસમી વરસાદના મારથી ખેડૂતો બેઠા થયા નથી, ત્યાં હજુ પણ એક વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં માવઠું થઈ શકે છે. 28 નવેમ્બરના રોજ માવઠાની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. આ સમય દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં આજથી લો પ્રેશરની હલચલો પણ ફરી વધશે, જે સુપર સાયક્લોનમાં ફેરવાઈ પણ શકે છે. જ્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે જે સેનિયા નામનું વાવાઝોડું છે બંગાળની ખાડીમાં બન્યું છે. આગામી 72 કલાકમાં વાવાઝોડું મજબૂત બનીને ભારતના દક્ષિણ ભારતના વિસ્તારો સુધી ત્રાટકવા માટે આગળ વધશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના લઈને સૌથી મોટી જાહેરાત. દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસે ખૂબ જ અદ્ભુત યોજના જાહેર કરી છે. આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજનામાં તમે જે રોકાણ કરો છો એ લગભગ 115 મહિનામાં બમણું થઈ જશે. જો કિસાન વિકાસ પત્રમાં ખાતું ખોલાવ્યું હોય અને 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આશરે 115 મહિના પછી તમે જે 5 લાખ રૂપિયા રોક્યા છે એના 10 લાખ રૂપિયા થઈ જશે, એટલે કે તમારા પૈસા ડબલ થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજનામાં વ્યાજદર ચક્રવૃત્તિના આધારે ગણવામાં આવે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. ત્યાં આ યોજનામાં તમારું ખાતું ખોલાવવું પડશે અને ત્યાર પછી તમારે રોકાણ કરવાનું શરૂ કરવું પડશે. તો આ પોસ્ટ ઓફિસની આ કિસાન વિકાસ પત્ર યોજના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોંઘવારી વધતા બજેટ ખોરવાયું. શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે. આથી શિયાળાની ઋતુમાં આરોગ્ય વર્ધક શાકભાજી ખાસ કરીને મિત્રો ખરીદવામાં આવે છે, પરંતુ શાકભાજીમાં વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાનું. હાલ બધું જ શાકભાજી મોંઘું થયું. ગુવાર, ભીંડા, ટમેટા, મરચાં સહિતનું તમામ પ્રકારના શાકભાજીના ભાવમાં 100 થી લઈને 120 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે માર્કેટમાં. એક મહિના પૂર્વ આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. મોટાભાગના પાકો ધોવાઈ ગયા સાથે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું, જેના કારણે દિવસે દિવસે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.